Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. Question E. You want to prepare a wheel. Give numbers to these steps. આપણે અવિયલ બનાવવાનું છે અને અહીંયા આપેલી છે તેની રેસીપી. તો તમારે શું કરવાનું છે તો કે આ રેસીપીના જે સ્ટેપ્સ છે એ છે આડાઅવળા, તો એને લાઇનમાં ગોઠવવાના છે, એને નંબર્સ આપવાના છે. ઓકે, ચલો જોઈએ. સૌથી પહેલું સ્ટેપ કયું આવે છે? યસ, વેજીટેબલ્સને કટ કરવાનું, બરાબર ને? તો એ ક્યાં છે? પહેલી લાઈન તો નથી, સેકન્ડ લાઈન. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ. તો એ આપણું થઈ જશે ફર્સ્ટ નંબર. ઓકે, સેકન્ડ, વેજીટેબલ સ્ક્રેપ્સ જે છે એને લાંબા લાંબા સ્ટ્રાઇપ્સમાં કટ કર્યા. હવે એને વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, એને થોડુંક વોશ કરી દેવામાં આવશે. પછી ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક. એના પછી whip some curd and mix in it and pour some coconut oil on top. અને પછી ડેકોરેશન, એટલે કે ડેકોરેટ it with curry leaves and avial is ready. These are the steps of avial recipe. ઓકે, તો તમારે શું કરવાનું છે? હવે સેમ આવી જ રીતે બુકમાં લખવાનું રહેશે, નંબર્સ આપવાના રહેશે, અને પછી અહીંયા એફ ક્વેશ્ચન આપેલો. શું કીધું છે કે નાવ નેરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ. તો તમારે આ રેસીપી જે છે એ આવી રીતે લખવાની રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ. તો એ આપણો આવી રહ્યો, જો ફર્સ્ટ સ્ટેપ છે, બરાબર. એના પછી સેકન્ડ સ્ટેપ લખવાનો, વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. પછી થર્ડ, એવી રીતે લાઇનમાં રેસીપી આખી લખવાની છે, બરાબર. અને આ કાર્ય કરવાનું છે તમારે, તમને એ હોમવર્કમાં રહેશે. એક્ટિવિટી 5 જુઓ શું કહે છે. રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. અહીંયા એક સરસ મજાને બે નાની એવી રાઇમ્સ આપેલી છે, તો એ વાંચવાની છે, ગાવાની છે અને મજા કરવાની છે. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈઝ, એડેડ સમ કરી, ડોન્ટ ઇટ ઇન અ હરી. ખોરાક સરસ છે, ભાતની ઉપર થોડુંક કરી નાખો અને એને કઢી એટલે અહીંયા કઢી નાખો અને તેને ઉતાવળમાં ના ખાઓ. પછીનું વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ્સ આર યમી, આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. વેજીટેબલ ખૂબ સરસ હોય છે, વેજીટેબલ યમી હોય છે, મને વેજીટેબલ્સ ખાવા બહુ ગમે છે. એવી જ રીતે તમે રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ એન્ડ સો ઓન. તમારી ભાવતી વસ્તુનું નામ તમે વેજીટેબલ્સની જગ્યાએ લઈ શકો છો, જેમ કે ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ. જેમ કે આપણે એમ લખી શકીએ, ચોકલેટ્સ આર નાઇસ, ચોકલેટ્સ આર યમી, આઈ લાઇક ચોકલેટ્સ ઇન માય ટમી. રાઈટ. તો તમારે લખવું હોય તો તમે અહીંયા 2-3 વસ્તુની આવી એક રાઇમ બનાવી શકો છો. ઓકે, નાવ એક્ટિવિટી 6. હવે આપણે કરીશું એક્ટિવિટી 6A. સોલ્વ ધીઝ સ્પાઇસી riddles, find out English words for these from vocabulary list, draw some spice
in given space. તો અહીંયા તમને અમુક riddles આપેલી છે, ઉખાણા જેવું આપેલું છે. એના ઉપરથી તમારે અહીંયા જે બોક્સ આપેલું છે ત્યાં એ વસ્તુ દોરવાની છે અને અહીંયા જે બ્લેન્ક આપેલી છે ત્યાં એ વસ્તુનું ઇંગ્લિશમાં નામ લખવાનું છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ riddle. You can powder me to make food hot and spicy. If you added too much of me, I make you. Your eyes and nose begin to water and you cry. Think and tell me, who am I? શું કહે છે કે તમે મારો પાવડર બનાવી શકો છો, ખોરાકને ગરમ અને તીખો બનાવવા માટે તમે આ યુઝ કરો છો. જો તમે ઘણો બધો મારો ઉપયોગ કરો તો તમારા મોઢામાંથી અવાજ આવજો. આવું તમે ક્યારે કરો છો? યોર આઈઝ એન્ડ નોઝ બિગન ટુ વોટર, અને તમારા આંખ અને નાકમાંથી પાણી નીકળવા માંડે છે અને તમે રડવા લાગો છો. કહો જોઈ, હું કોણ છું? અરે આટલું બધું કીધું, હવે તો ખબર પડી જ જાય કે અહીંયા વાત કરવામાં આવે છે ચીલીની, મરચાની. બરાબર? અહીંયા તમે મરચું ડ્રો કરી શકો છો, તમને આવડે એ પ્રકારનું. બરાબર. નેક્સ્ટ વન જોઈએ આપણે એના પછીની riddle. Tell me quickly, who am I? Grind me and powder me to make your food look yellow. I am mixed in oil by granny and applied to wounds quickly. I heal all wounds, big and small. I am loved by all. Think and tell me, who am I? Tell me quickly, who am I? જલ્દી જલ્દી કહો, કોણ છો હું? મને ગ્રાઇન્ડ કરવામાં આવે છે, મારો પાવડર બનાવવામાં આવે છે, અને એ પાવડર કેના માટે ઉપયોગમાં લેવાય છે? તો કે ખોરાકને પીળા કલરનો દેખાડવા માટે. દાદીમાં મારો ઉપયોગ કોઈ વાઉન્ડ્સમાં, એટલે કે કોઈ ઘા લાગ્યો હોય તો એમાં કરતા. એમાં ઓઇલ મિક્સ કરી અને ઘા ઉપર લગાડવામાં આવતું, નાનું કે મોટું. મને બધા જ પસંદ કરે છે. વિચારો હું કોણ છું? યસ, હિયર ઇઝ talking about turmeric powder. ઓકે, તો અહીંયા ટર્મરિકની વાત થાય છે, એટલે કે હળદરની. તો અહીંયા તમે બોક્સમાં હળદર દોડી શકો છો. નેક્સ્ટ વન કરીએ, નંબર 3. Small and round like a pearl, I am black when I am whole. I can be powdered, coarse or fine, a sharp and spicy taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me, who am I? Tell me quickly, who am I? નાનકડું રાઉન્ડ જેવું મારો આકાર છે. હું જ્યારે આખું હોઉં છું ત્યારે કાળા કલરનું હોઉં છું. આઈ કેન પાવડર કોર્સ ઓર ફાઇન, મને આમ જાડો અથવા એકદમ ફાઇન પાવડર બનાવવામાં આવે છે. શાર્પ અને સ્પાઇસી મારો ટેસ્ટ છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, કંઈક નમકીન બનાવ્યું હોય કે કંઈક મીઠાઈ બનાવી હોય, હું સ્પેશિયલ ટ્રીટ તરીકે યુઝ કરવામાં આવું છું. હું શું છું? વિચારો. આનો જવાબ આવશે કાર્ડમોમ, એટલે કે એલચી. એલચી કાળા કલરના પલ જેવી હોય છે, એને પાવડર તરીકે પણ યુઝ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ. હરિઓમ.